અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વાત હવે અમદાવાદની કરીએ તો વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ CTM વિસ્તારમાં પાણી ભરાયેલા છે. CTMની રાજેશ પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. લોકો ઘરની છત પર રહેવા મજબૂર બન્યા. પાણીની વચ્ચે લોકોએ રાત વિતાવવી પડી. લોકોએ બહારથી જમવાનું મંગાવવું પડ્યું. લોકોએ પોતાની ઘરવખરી ઘરની બહાર મૂકી દીધી. તો પાણીની વચ્ચે જ લોકોએ રાત વિતાવવી પડી. પૂર્વ વિસ્તારમાં આવેલા અનેક એવા વિસ્તાર છે કે જે થોડા ઇંચ વરસાદમાં જળબંબાકાર થઈ જતા હોય છે. લોકોની ઘરવખરીને ભારે નુકસાન થતું હોય છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 2 થી 4 ઇંચ વરસાદ પડ્યો, પરંતુ જાણે કે પૂરની પરિસ્થિતિ હોય તે પ્રમાણેના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ને થોડા જ વરસાદમાં જે અમુક સોસાયટીઓ છે તેમાં ઘરોમાં પાણી છે તે ઘૂસ્યા છે. વરસાદે તો વિરામ લીધો છે. અત્યારે જે પણ દ્રશ્યો છે તે ઘણું બધું કહી જાય છે કે પાણી નિકાલ છે તે વ્યવસ્થા AMC દ્વારા પ્રોપર રીતે કરવામાં નથી આવી અને તેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળે છે. કેમ કે અત્યારે આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે CTM વિસ્તારનું જે રાજેશ પાર્ક છે ત્યાંના દ્રશ્યો છે. આ વિસ્તારમાં ઘણા બધા મકાનો હજી પણ એવા છે કે ત્યાં પાણી ભરાયેલા છે. બેન, ગઈકાલની પરિસ્થિતિ કેવી હતી અને અત્યારે શું પરિસ્થિતિ છે? ગઈકાલ રાતથી પાણી ભરાઈ ગયું છે, તો હજી સુધી ઉતર્યું નથી. ગટરમાં પાણી જતું જ નથી. તો એ લોકો એની વ્યવસ્થા કરવી જોઈએ. એ લોકોએ સાફ કરવા આવવું જોઈએ પ્રીમાં, કે પહેલેથી આવીને એ લોકો સાફ કરે. તો એ કોઈ દિવસ આવતા જ નથી. લોકોએ અમારે જઈને રજૂઆત કરવી પડે તો એ લોકો એમ કહે છે કે ના, એ તમારું અંદરનું છે તો એ તમે તમારી જાતે સાફ કરાવો. એમ તો અમારે શોધવા માટે માણસો તો એ લોકો અમારી પાસે વધારે પૈસા. તમે રજૂઆત કરેલી છે કોઈ વખત? કરીએ છીએ કે ઘણી વાર રજૂઆત કરીએ છીએ. બધા વારાફરતી જઈને કહી આવીએ છીએ કે તમે અમારું સાફ કરી જાઓ, ગટરો સાફ કરી જાઓ તો અમારે પાણી ના ભરાય. આ એક જ વરસાદમાં આટલું બધું પાણી ભરાઈ ગયું છે અમારે. બિલકુલ ફક્ત એક મકાનની વાત નથી, બીજી તરફના પણ હું દ્રશ્યો બતાવવા માંગુ કે જે રીતે આ સોસાયટીઓ છે તેના મોટા ભાગના એવા મકાનો છે કે જ્યાં પાણી જ પાણી છે. આ બીજી તરફના પણ દ્રશ્યો જોવો કે લોકો છે તે છત ઉપર રહેવા માટે મજબૂર બન્યા છે. પોતાની ઘર વખરી સામાન છે તેઓ પણ તે બહાર છે તે મૂકી રહ્યા છે, કેમ કે ઘરની અંદર જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી છે. આપ દ્રશ્યો અંદરના રૂમના પણ જોઈ શકો છો કે જે અહીં કઈ રીતે રસોઈ બનાવવાની વાત હોય, કઈ રીતે સૂવાની વાત હોય. જે રૂમમાં પાણી ભરાયેલું છે ત્યાં જ લોકોએ સૂવું પડે છે, ત્યાં જ લોકોએ જમવું પડે છે. જે રીતના જમવાનું પણ છે તે બહારથી મંગાવવાની પરિસ્થિતિ છે, કેમ કે જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી છે. આ વ્યક્તિ, અન્ય વ્યક્તિ આપણી સાથે છે. ભાઈ, આપ આ સમસ્યા કેટલા વર્ષથી અહીં છે? નજીક આવો. કેટલા વર્ષથી અહીં છે? અહીં તમે આવો. ઓકે. કેટલા વર્ષથી છે? લગભગ આઈ થિંક 30 years, 30 વર્ષથી તો સમસ્યા છે જ. અને એનું રીઝન શું છે? એક વસ્તુ છે કે જે અહીંયા સ્થાનિય રીતે કામ કરનાર હોય બધા કોર્પોરેટર્સ હોય, બરાબર? એ કોર્પોરેટર્સ અહીંયા મિટિંગ પણ કરે અને આપણે કંઈ કહીએ મસ્તીમાં કાઢીને કે અમે રોજ આવીશું, તો આવતા નથી. એકચ્યુઅલી હું માનું છું પાણી ભરાય આ સમસ્યા છે ને કુદરતી છે, પણ અમુક લેવલથી વધારે પાણી ભરાય તે માનીએ. પણ 2.5-3 ઇંચમાં વરસાદ પડે એટલે સિસ્ટમની કોઈ બેદરકારી હોય, એન્જિનિયરિંગ સ્કિલનો પ્રોબ્લેમ હોય, કાં તો જ્યારે મતલબ કે હવે ચોમાસું આવે એને 1 મહિના પહેલા પ્રોસેસ ચાલુ કરે. અરે એને જે ખાડા પડે એમાંથી કેટલા મરી જાય. એકચ્યુઅલી આ દિવાળી પછી ચાલુ કરવું પડે. એટલે જે મેનેજમેન્ટને જે વર્ક કરવું છે ને પ્રોપર, એ થતું જ નથી. આ રીઝન શું છે આ પાણી ભરવાનું? 2.5-3 ઇંચમાં વરસાદનું પાણી ભરવાનું કારણ એ છે કે એમનું મેનેજમેન્ટ ખોટું છે. લોકો સમજે છે કે જ્યારે પૂરની પરિસ્થિતિઓ એટલે કે વધુ વરસાદ આવે ત્યારે સ્વાભાવિક છે પાણી ભરાતા હોય છે, પરંતુ 2 થી 4 ઇંચ વરસાદની અંદર જ્યારે ઘરોમાં આ મુજબ પાણી ભરાતા હોય છે ત્યારે સ્વાભાવિક રીતે કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો ઊભા થાય છે. TV9 પણ સતત એ જ બતાવી રહ્યું છે કે થોડા જ વરસાદની અંદર જો પૂર્વ વિસ્તારની આ પરિસ્થિતિ હશે તો હજી પણ ચોમાસાની સિઝનની શરૂઆત થઈ છે, હજી પણ ભારે વરસાદ છે તેની આગાહી પણ આવી રહી છે. તો જો વધુ વરસાદ પડશે તો આ તમામ જે જગ્યા છે, પૂર્વ વિસ્તાર છે, અલગ અલગ સોસાયટીઓ છે, તેની હાલત શું થશે? કેમેરા પર્સન મનીષ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच MDH